જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને તમને લાઇટ બસ દેખાતી જઈશે, લપઝપ થાય. રાત્રે એટલો પવન ચડ્યો હતો ને વાવાઝોડા જેવું. તમારે લાઇટ ત્યારની વહી ગઈ છે, હજી લાઇટ આવી નથી. અમે માંડ તૈયાર થયા અંધારામાં લાઇટ કરી. હાલો નીકળી પછી અહીંયા મળીએ. જો આપણે અહીંયા બસ સ્ટેન્ડે આવી ગયા અને બસ ન થાય તો રાહ જોઈ ઊભા. લાઇટ આપણે આવી નહીં, અંતે એમને નીકળવું પડ્યું. કેવો પવન હતો તો લાઇટ વહી ગઈ હતી. જો આપણી બસ આવે પછી એમાં બેસી. જો આપણે બસમાં બેસી ગયા હતા, નીકળી ગયા. હવે અહીંયા જામનગરે પહોંચી ગયા છે અને ટ્રાફિક એટલું છે ને વાત જવા દે. સારું અમે તો રિઝર્વેશન કરાવી નાખ્યું હતું, અગર બેસવાની જગા મળત નહીં. હવે જો અહીંયા ઓલ્ટ લીધો તો હવે નીકળી ગયા બહાર. જામનગર આપણે અમે ડાયરેક્ટ દ્વારકાની બસમાં બેસી ગયા. નહીં કાલે મજા આવે. તેદુનો કહેતો દ્વારકા જાવું. જો આપણે અહીંયા ખંભાળિયા પોગી ગયા અને અમે ક્યાં જાય કહી દઉં, દ્વારકા. ખંભાળિયા પોગી. જો આપણે અહીંયા બસ ઊભી રહી તો કોણ લઈ લીધા. હાલો બધા ખાવા. નથી ખાવો કોટ કા. તો આપણે દ્વારકા પહોંચી આવે અને બસ અહીંયા જમવા આવ્યા છે. જમીન પછી આપણે હોટલે રૂમ રાખીને ત્યાં વહી જઈએ અને ઉઠીને જાય છે દર્શન કરવા. અત્યારે મંદિર બંધ હોય 1 થી 5. આપણે 5 વાગ્યા પછી જાસી મંદિરે દર્શન કરવાના. જમવા આવી ગયા. જમવામાં તમે બતાવું છું મગાવી છે ગુજરાતી થાળી અને કાનાઈ જો પંજાબી. એને ગુજરાતી અમારે ક્યાં ભાવે જ છે. અને જો મારા મમ્મી પપ્પા આયરે આવ્યા છે, એ જમવા બેસી ગયા. હાલો બધાય જમવા. અમે રસ્તાળમાં જમવા આવ્યા હતા દ્વારકા. કેટલું ટ્રાફિક છે જોવો. 1 કલાકનું વેઇટિંગ હતું. તમે આવો ને તો અહીંયા જમવા આવજો. પંજાબી ને ગુજરાતી બંને મળે એવી જમવાની મજા આવી ને વાત જવા દો. પેટ ભરીને જમી લીધું આપણે. ને વાતાવરણ કેવું એ જોવો. વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. જો અહીંયા આપણે રોકાણાની અહીંયા કેટલો વરસાદ દ્વારકા છે અને પવન એટલો ચાલુ થઈ ગયો છે. ઠંડો બરફ જેવો ઠંડી ચડી જાય એટલો છે. અને વીજળી જો તમને દેખાય છે કેવી ઊભી લીટીઓ થાય છે. આમાં આપણે કેમ દર્શન કરવા જાવું. જો હમણાં તમને દેખાય છે. જો આપણે અહીંયા દ્વારકા આવી ગયા દર્શન કરવા અને ગોમતીજીમાં જો જરાય વેર નથી. પાછી પાણી જાય અને આ જો માણસ અને બધા આ છેડેથી ખમા કાંઠે જાય અને બસ ઘણી વાર એમાં હલવાઈ જાય. પાણી વધી જાય ને વેર તો. અને આ સુદામા સેતુ હતા ને જ્યારે મોરબીમાં દુર્ઘટના થઈ ને તેનું કામ હાલતું તો બંધ હતો. વચ્ચે અત્યારે હવે કામ હાલે અહીંયા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. જો પાછળ ધજા આવે, તમને અવાજ આવતો હોય છે. તમને દર્શન કરાવીશ. જો ધજા ચડશે હમણાં. અને વરસાદ આવ્યો તો એવું વાતાવરણ મસ્તીનું થઈ ગયું ને. જો આપણે અહીંયા આવે દ્વારકા આવ્યા દરિયા કાંઠે અને જોવો કેવી વેરું છે. તમને બતાવું. જોવો ગોમતીજીમાં હાવ વેર નથી. પાછી જવા માંડી પણ અહીંયા કેવું છે જો. વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું છે ને એના લીધે જો એટલા મોજા આવે છે અત્યારે બહુ. અને હા વાતાવરણ જ અલગ થઈ ગયું. તમને આમાં તો બહુ નહીં દેખાતું હોય પણ અહીંયા રૂબરૂ એટલો પવન લાગે છે. અહીંયા આવ્યા દ્વારકા, અહીંયા દરિયા કાંઠે બેઠા એવી મજા આવે ને બેસવાની. અને અત્યારે આ વરસાદી વાતાવરણ છે ને તો કેવા મોજા આવે જો. અને માણા નાવા જાય ને તમને દેખાતા રહેશે. વેરું આવે ને તો પડી જાય, નાવા જાય ને તો બસ આમ જોવો અહીંયા એટલા મોજા આવે. અને પબ્લિક એટલું છે ને વાત જવા દો. જો આપણે દર્શન કરી લીધા અને મોબાઈલ એલાઉન્ટ નહોતું એટલે તમને દર્શન ન કરાવું. તમને ધજાના દર્શન કરાવું હાલો. અને જો આ ટ્રાફિક એટલું છે ને વાત જવા દો. દ્વારકા ગમે ત્યારે આવે ટ્રાફિક તો આવવું જોઈએ. આપણે થાય શનિ રવિ આવે એટલે ટ્રાફિક. આડે દિવસે આટલું ટ્રાફિક હોય. અને વાતાવરણ સાવ વરસાદ જેવું છે. વીજળી થાય અને પવનની બધું એટલું હતું ને વાત જવા દો. જો તમને ધજાના દર્શન કરાવ.
જો દ્વારકાધીશના દર્શન કરી લ્યો ધજાના. મોબાઈલ લઈ જવાનું દે એટલે નો દર્શન કરાવું, ધજાના કરી લ્યો. જો આપણે હવે જમીન દર્શન કરીને આપણા રૂમે આવતા રહ્યા અને બસ કાલે હજી આપણે રૂક્ષ્મણી મંદિરને બધે જવાના એ તો કાલનો વ્લોગ તમે જોડાઈ રહીજો કાલના વ્લોગમાં. બસ અહીંયા જ આપણા વ્લોગના એન્ડ કરીશું. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બસ મળીશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.